બસ કાકા ને વીછી કવડી ગયો અને પહેલી વાર જ આ કર્યો હજી નહીં ચડે હવે હું તને કહું ને ઓ ઈ લોકો છે તો તને વેચી થાય અહીંયા છે અહીંયા છે હા ઈ કાઈ ના થાય હવે લઈ જાવ કામ આ લઈ જાવ કેવો નામ મંગલમ ચડ્યો તો કાકા ને એટલે એને હોસ્પિટલે લઈ ગયા નથી માંગ્યો ગયા શું કીધું એને નકર તો અહીંયા હોતે આ પૂગી ગયો તો તઈ તો ભાગ્યો હું લુગડું ખાલીને બેઠા વાહ ભર હારો તી ભારીઓ હેરી આકાશ આ છે ને કેટલા ટાઈમ પછી વાડી આવી છે ઓલમોસ્ટ 6 મંથ થઈ ગયા છે કા વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ગાઈઝ આજે આપણે હાંકવાના છે ઉપનેર એટલે જો લઈ આવ્યા છે કાલ સાંજે એને લઈને રાખી દીધું હવે અત્યારે જો આ બેરર ભરશું પાણીથી એટલે આ લાઈનું છે ને વાંથથી પાથરી દેશું અને પછી ભરશું એટલે લાઈનું બાઈનું પાથરી દઉં પછી હું તમને બતાડું આ વ્હીલ બિલ અમે કાઢવાના વ્હીલ બિલ કાઢીને જો અરુણ બાપા આવ્યા મારા ભેગા અને હજી ટ્રેક્ટર આવે છે હજી એક ટ્રેક્ટર વાહે આવે છે એ આવી જાય પછી વ્લોગ મસ્ત ઉતરશે ડબ્બાનો મેળ નહોતો થયો નકર ડબ્બો જ લે આ જો વાહે વાહે કંઈ લઈ આવ્યો નથી આજે સવારમાં વહેલો ઉઠ્યો ને એટલે તો બાકી જો હમણાં આનું વ્હીલ બિલ કાઢીએ અને બેરર ભરીએ જો લાઈન પથરાઈ ગઈ વાથી વાં ડાયરેક્ટ અને પપ્પા આવે છે અને વાળ જો કેવડા થઈ ગયા આ દાઢી બાઢી વધારી મેં એક રીલ્સ બનાવવા માટે ખાલી એક રીલ્સ બનાવવા માટે જો બાવા જેવો ભાઈઓ પણ આવે છે કાકાનો છોકરો પણ આવે છે એટલે એ હમણાં આવશે થોડોક ટાઈમમાં જ્યાં ઝટકો ચાલુ છે બંધ કરવા જાઓ અને આ મોડિયું ખોલવું એટલે ટ્રેક્ટર અંદર આવી જાય આ કાઢવાનું એટલે એ કાઢ લે તડકો આવે ને એટલે તમને નહીં દેખાય તો ફાઇનલી જો ઓયડી ખોલીને તમને હું બધી વસ્તુ બતાડું પપ્પા જો ત્યાંથી આવે છે જો દેખાય આવે ત્યાંથી આવે તો ચાલો હું મળું તમને બધું ખોલી બોલીને હેરકું થઈ જાય પછી ગેસ ફાઇનલી બધી વસ્તુ થઈ ગઈ છે અને હવે ટ્રેક્ટર આવી જાય છે આરામથી અને જો એટલા ભર હે કેટલા છે અંદાજે હજી ઉપલી કટકીમાં થયા નથી અડધા થયા એવું કંઈક હે પપ્પા આવી જાય પછી બધું કામ થાય અને જો આવે હમણાં જાય બીજાનો સામાન હે ને બાજુનો ખેતરનો એ ઉતારે કેમ કે અહીંયા પણ અમારી ટોલીમાં બધી વસ્તુ મૂકી દીધી હતી ચીપકલી એટલી છે ને તમે વાત પૂછું હજુ કેટલી હા તો જો હરખી જો કેમ ઘણી બધી હે અત્યારે દેખાતી નથી જો રે તાન અહીંયા હે ચીપકલીથી કોઈને બીક લાગતી હોય ને તો અહીંયા આવી જાવ પૂરું થઈ જાય એક રાત અહીંયા કાઢ લઈ ને તો કઈ ટ્રેક્ટર આવી ગયો છે જો ટ્રેક્ટર આવે ને એટલે આ બધા કૂતરા હે ને એની પાસે જાય ઘા ભેગા એટલે વાક્યું લેવાનું હોય વાક્યું લઈ લે કેમ કે આમ અંદર પડી જાય વાક્યું આવી હોપ કેટલામાં ક્યાંક જ છે એટલામાં ક્યાંક જોતો સામાન ગમે એમ પડ્યો હા માથે ચડવું પડશે ભાઈ ગાઈસ ચપ્પલ બપ્પલ હોતા ચડીએ અમે બાબુ કંઈ હોય ને તો ખાઈ જાય એક જ ફેરામાં તું સમજા હા આ અંગો શેરમાં છે ચાલો હું જોઈ લઉં અને પછી મળીએ इसको डाला देखो પાથરો ઉસકાવતા જ નીકળો છે જો આવી ગયો છે હવે હે ને હવે આને હાંકવાનો છે આ સિરિયસલી કામ કરે બહુ વધારે જો આમ ન્યા ઓલો તડકો આવે ને તે હિરકો દેખાતો નથી અહીંયા વાક્યું લેવા જવાનું છે અને અમે આમ હાલ્યા જાય ઉપનેરનું હવે કામ કરવાનું છે દર વર્ષે આને અમે તેડાવીએ જ છે અહીંથી પેલા વાક્યું લેવાનું છે વાક્યું લેવાઈ જાય પછી અહીં ભાર્યું છે ભાર્યું હારવાની અહીં વાક જોઈ ગયો એમાં કઈ છે નહીં ને આ રહ્યો વાક્યું કોટ કાઢ ને હમણાં તારો કોટ તો નીકળશે ટાઈટ લાગી ગયો ઓહેથી આવે ને ગેસથી પછી ટાઈટ લાગી જાય કે ઓહેથી આવે ને ટાઈટ લાગી જાય પાથરામાં હમણાં વીછી નીકળ્યો તો મેં બતાડ્યો તો તમને માર નાખે પછી વીછીને ન જવા દે ગાઈસ ક્યારે ટચકારી દે કા તો પછી ટચકારી દે ને તો પછી હોસ્પિટલે જવું પડે એટલે આ બંધ થઈ જાય ઉપનેર બંધ થાય ને પછી અમારે જવું પડે જો બધા કરે છે કપાડજો ગાઈસ જો અહીંથી વાંથી આવે છે ભરાણું અમે અહીંયા છોડ નાખો ને હે હા આની માટે વ્હીલ માટે બતાય
ગાઈસ સુંદો બોલી ગયો સુંદો કાયદેસર જો કાઢવું ન પડે બે કામાં તો કચુંબર ભાઈ પેલા સૌથી પેલા જો અગરબત્તી પાંચ કટકી રાખી દઉં ને સૌથી પેલા મુહૂર્ત આપણે જ કરીએ બધી વસ્તુનું નારિયેળના હે ને બટકા કરવાના જો અહીંયા સીપીઓ રાખ્યો હમણાં ઉતારશું આ પાણીના ગેલબા ને આવી બધી વસ્તુ હે નો મસ્ત હે હો પાણા ફાડા કરીએ ઓલા બધા વીણે હે અને પછી જઈ દો વીણે બધા વિજ્ઞાન લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો ફટાકા કરો હવે ફટાકા કરો દઉં બધાને નારિયેલ આને લઈ જાવ જો વાહ ભર હારો યો તારી ના એટલી ભાર્યું હે એ ખાલી નાખવાની હે ને વાહ પાથરા હે થોડા જોઈ લ્યો એ પાથરા નાખવાના હે આ પેલા ભાર્યું નાખી દે એકલાથી નખાય છે જોઈ જો હમણાં ઉપાડે વાહ હિસ્મતી નહીં ઉપડે અહીંયા કામ થાય આનાથી એક ભારી નથી ઉપાડતી रुको जरा सबर करो ચાલો અમે નાખી દઈએ ભારી પછી મળીએ આગળ લીલી છે લીલી આ નો ઉપડે લીલી છે ગાઈસ નો ઉપડે તો ગાઈસ ભરાઈ ગયું છે હવે અમે જઈએ છીએ ભરાઈ ગયું આની ભરી દીધી એકલા ભગવાનનું નામ લઈને ઉપનેર કરી દીધું ચાલો અમે બે તો ગાઈસ ઉભા જોઈએ છે આમાં બધા હમણાં ભાર્યું કાઢવામાં વારો ચડશે અહીં ડોડવા આવે છે અને વાં બીજી બધી વસ્તુ આવે પેલો ભર લેવા જાઉં છું જો આ ભર લેવો હવે જોઈએ પડે કે શું થાય કઈ ખબર નથી જેમ કે લવ હું ઓલરેડી લેતો જ હોય અત્યારે પહેલી વાર લઉં એટલે અહીંથી હમણાં મારી દઈએ તો ચાલો હું મળું લઈને જઈ ઓરાય છે મમ્મી ઉભી છે અને આ ભૂકો આમ જાય છે જો પવન બદલે જેમ કે હું ભરાઈ રહું ભર હારીને એવા બીજો નાખવા આવ્યો ગાઈસ પેલો પડી ગયો પરફેક્ટ ગાઈસ કાકાને વીછી કવડી ગયો મેં પહેલી વાર જ આ કર્યો હજી નહીં ચડે હવે હું તને કહું ને ઓ ઈ લોકો છે તો તને વેચી થાય અહીંયા છે અહીંયા જ છે હા ઈ કાઈ ના થાય હવે કોઈ નહીં થાય અહીંયા છે નામ લઈને ધોઈ નાખી દીધી ને એની વેચી એટલે તમે તો ઉતરી જાવ બીજાને ચડાવી દો પછી એવું ભાઈ ને અહીંયા ભાઈ સુરેજાની લઈ જાવ ને કામ આ લઈ જાવ કેવો નામ મંગલમ હારો ભાઈ સુરેજાની હા કપારીએ હું હવે નાખીએ વીછી ચડ્યો તો કાકાને એટલે એને હોસ્પિટલે લઈ ગયા તારો વારો છે તને ઉપર ચડાવો આની જ માર્યો હવે જો ઉપર પપ્પા ચડ્યા છે ક્યાં કાકા આપો તો બતાડો તો નથી માંગ્યો ક્યાં કીધું શું કીધું એને હા ક્યાં છે અટાણા લવક ભાઈ આયા એટલામાં બસ ને આની ગયા ગોડામાં દવા પીધી પછી એક પારો મૂક્યો આ જોતો નથી ઈ ભલે અહીંયા થયું ને બધું નકર તો અહીંયા હોતે આ પૂગી ગયો તો તઈ તો ભાગ્યો હું હોસ્પિટલ જવાનું તો ના થયું આ છે એક પારો જે આપણે વીછી કઈડો હોય ત્યાં રાખી દઈએ એટલે ઝેર સૂહી લે છે એટલે વાંધો નથી આવતો વીછી કઈડો હોય તો પણ લુગડું ખાલીને બેઠા લુગડું ખાલી દીધું ગાઈસ લુગડું કાઢ્યું જો ફાઈટેલું લુગડું હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોર થઈ ગયો હે કાકાને કઈ એટલું બધું કઈ ફેર ન પડ્યો વીછી કઈડો તોય જો પપ્પામાં વીશે બંધ કરવાનો પછી અમે લોકો જમવા બેસી ગયા હતા મસ્ત મજાનું શાક ને હતું ચાલો જમવા તમે બધા જમીન ભૂકાને મારવાનો હતો ધક્કો એટલે તમારો ભાઈ માર હતો વાંથી વાન કાંઈ અમે બે બહેને પાછું ચાલુ કરી દીધું એફએફ રમવાનું ચાલુ માવો ખાવાનું ચાલુ ને એફએફ રમવાનું ચાલુ તમે કોઈ રમતા હોય તો કહેજો જો ઓલા બધે વાતો મીટિંગ જમે બી બતાવીએ મીટિંગ જો માવો કઈ રીતે બનાવે તો જો માવો નથી થતો હોપારી ખાવ પણ આમાંથી ને ચાલુ થાય આનું એમ કેવું છે કા મસ્ત થાય ન થાય અમારો ખુદમાં કંટ્રોલ હોય કંટ્રોલ कौन है ये लोग कहाँ से आते हैं હમણાં ન્યુ લેવાનું છે આવે છે
બીજું લેવું, આના જેવું જ લેવું અથવા આને રીનું કરાવો. આ બધું કાઠી બાટી બધું નવું નખવું, રા નવી વસ્તુ નીકળ્યું બધું. આખી આ બધી ભારીઓ હેરી આકાશ આની કઈ કર્યું નથી. તો બેઠો એની જો આંખમાંથી પાણી પડે, બતાય આંખમાંથી. આકાશે બહુ કામ કર્યું. હવે જો અહીંયા સડાવીએ અહીંયા માથે. આ છે ને કેટલા ટાઈમ પછી વાડી આવી છે. ઓલમોસ્ટ 6 મંથ થઈ ગયા છે. કા 1 વર્ષ આખું થઈ ગયું છે કે વાડી નથી આવી. આજ આવી અને આજ જો આવી ઓલો વીસી કર્યો તો કાકાનો. હવે એને મોબાઈલ ચાર્જિંગમાં રાખી દઉં ને બધું લેવાઈ જાય ને પછી તમને બતાડો. આ ભાર્યું છે ને સારી રીતે ગઈ. જમાઈને ચા બહુ જોઈએ. જો આજ છે ને હાકાઈ ગયા જમાઈ રાજા. અને આ જો આવે ને તો આવી વસ્તુ ગોતે. ખાવાની વસ્તુ જો આમાં ઘણી બધી વસ્તુ છે. એ વસ્તુ જ ગોતતી હોય. ગેસ ફાઇનલી બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ઉપનેર પણ જોડી દીધું છે. હવે ઉપનેર જોડી દીધું જો કમ્પ્લીટ થઈ ગયું. હવે મૂકવા જઈશું કાલ. અત્યારે કંઈક વાગી ગયા છે ને તમે હાલત જો બેકાર થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈશું. પપ્પા અહીંયા રહેશે અને ડાયરેક્ટ હું તો ઘરે જાય અને નાહી ધોઈને પછી આવી અહીંયા રખો લે અને રે અહીંયા. તો કશું નહીં, જો મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું ખેતર. માંડવી તમને બતાડું કેટલી થઈ, જોઈ લ્યો તમે. અહીંયા બસ એટલો ઢગલો હે એટલો. હા, આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ભાણેજ પાસે અને વાડીએ રખોલે જવાનું છે. ત્યાં આપણે એન્ડ કરશું. તો ગાઈસ જો વાડી આવી ગયો છે મસ્ત મજાનો પેક થઈને. કેમ કે અહીંયા ઠંડી પડે જોરદાર, 1 નંબર ઠંડી પડે છે. અને આ વિડીયોને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો કરી દો જલ્દી અને હવે મળશું આગલા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ.